ધોરણ 9 પ્રકરણ 7 ત્રિકોણ એની અંદર આપણે આગળના વિડીયોમાં 5 દાખલા ચલાવ્યા. આજે અત્યારે આપણે 5 દાખલા ગણીશું. ક્લિયર? જેમાં સ્વાધ્યાયનો ચોથા નંબરનો દાખલો ગણાવી દીધો. થોડુંક રિવિઝન કરાવી દઉં હું આગળ. થોડુંક રિવિઝન કરાવું તો તમને યાદ હશે કે ઉદાહરણ નંબર 1 ચલાવ્યો, જેમાં તમને આવી આકૃતિ આપી હતી અને મેં કીધું હતું કે નાના છોકરાને પણ આવડે. કોને આવડે? નાના છોકરાને પણ ખબર પડી જાય. કયો નિયમ આવે? બા ખુ બા. કે ઉદાહરણ નંબર 2 ના પાડી હતી. પછી કયું આયા? ઉદાહરણ 3. ક્લિયર? ઉદાહરણ નંબર 3 માં કઈ રીતની આકૃતિ હતી જોઈ લેજો. જોતા રહેજો. આવી જ આકૃતિ હતી ને? ઓકે, એની અંદર આપ્યું તું તમને, જો કઈ રીતનું હતું મને બતાવો. ઉદાહરણ નંબર 3. ઓકે, હા, આ રીતની આકૃતિ હતી. ક્લિયર? તો આમાં આ દાખલો નાના છોકરાને આવડે નહીં. આમાં થોડીક તમારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. કયો નિયમ આવે? તો અહીંયા યુગ્મ કોણ અને આ અભિકોણ. તો કયો નિયમ બને? ખુ બા ખુ. પછી સ્વાધ્યાયનો પહેલા નંબરનો દાખલો ચલાવ્યો, જેના અંદર આવી આકૃતિ હતી. ઓકે, ફક્ત આવું આપ્યું હતું. આવું જ આપ્યું હતું ને ફક્ત. તો આ પણ દાખલો નાના છોકરાને આવડે નહીં. તો કયો આવે? આ બાજુ, આ ખૂણો અને આ બાજુ. તો શું આવે? બા ખુ બા. ક્લિયર? પછી કયો દાખલો આવ્યો આપણે? દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં મને આકૃતિ બતાવી દે એકવાર. કેવી હતી દાખલા નંબર 2 ની? ઓકે, દાખલા નંબર 2 ની આકૃતિ બતાવી દે. આવી આકૃતિ હતી, જોઈ લેજો. ઓકે, હા. તો એમાં આ ત્રિકોણ અને એક કયો ત્રિકોણ? આ ત્રિકોણ. આની વાત હતી. ક્લિયર? તમને રકમમાં આપ્યું હતું આટલું જ. કેટલું આપ્યું હતું રકમમાં? એ કહી દો. આ અને આ સરખું છે. ઓકે, પછી બીજું આ ખૂણો અને આ ખૂણો સરખો છે. તો ધ્યાનથી જો, બા ખુ અને આ સામાન્ય બાજુ. આમાં શું આવે? બા ખુ બા આવી જાય. તો કેટલા દાખલા થઈ ગયા? 4 થઈ ગયા. પછી સ્વાધ્યાયના કયા નંબરનો દાખલો? ત્રીજા નંબરનો દાખલો. સ્વાધ્યાયના કયા નંબરનો દાખલો? ત્રીજા નંબરનો દાખલો, જે આવું હતું. ક્લિયર? આમાં મેં 2 રીત શીખવાડી હતી તમને. કેવી રીત શીખવાડી હતી? 2 રીત શીખવાડી હતી કે 2 રીતથી તમે દાખલો ગણી શકો. પહેલી રીત, જેમ આપણે યુગ્મ કોણ લઈ શકીએ. બીજી રીત, જેમ આપણે કઈ લઈ શકીએ? અભિકોણ લઈ શકીએ. જો અભિકોણ લો, શું કહું છું હું? પેન અલગ વાપરું છું. અભિકોણ લો તો કયો નિયમ આવે? ખુ ખુ બા આવે. અને ઓકે, તમે જોઈ લેજો. આ અહીંયા દંડી હતી, દંડી કમ્પ્લીટ. હા. અને જો અહીંયા તમે યુગ્મ કોણની વાત કરો, શાની વાત કરો? યુગ્મ કોણની. તો શું આવે છે? ખુ બા ખુ નિયમ. જો યુગ્મ કોણનું લો તો શું આવે? ખુ બા ખુ. ખુ એટલે સમજી જવાનું, સમજી જાઓ. ખુ બા ખુ. આટલું આપણે શીખી ગયા છે. જેમાં મેં તમને કીધું હતું આ નાના બાળકને આવડે. ક્લિયર? બીજું કયો દાખલો છે જે નાના બાળકને ખબર પડી જાય? તો એક આ જ. નાના બાળકને આવડે. આ નાના બાળકને આવડે નહીં. આમાં થોડી બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. કેમ કે અંદર તો કેટલી લાઈન આપી છે? ફક્ત એક જ આપી છે. ક્લિયર? આમાં પણ તમારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે અને આમાં પણ બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. તો અત્યાર સુધીમાં કેટલા દાખલા ગણી ગયા છે? 5 દાખલા આપણે ગણી ગયા છે. હવે આગળ જઈશું.
આજનો પહેલો દાખલો એટલે દાખલા નંબર કયો? ચોથો. હવે સમજજો, તમને અંદર આકૃતિમાં ફક્ત એટલું કીધું છે કે રેખા એલ એ એમ ને સમાંતર છે, બે સમાંતર રેખાને પી અને ક્યુ રેખા છેદે છે. પી અને ક્યુ રેખા શું કરે છે? છેદે છે અને બે ત્રિકોણ બને છે. હવે જો આમાં કોઈ પણ વાત કરી નથી કે આ સમાંતર છે, આ સમાંતર છે. તમે મને એકવાર ચોપડી આપી દો, એટલે ચોપડી આપશો તો હું તમને કહી શકું કે અંદર રકમ કેવી આપેલી છે. કયો દાખલો છે? સ્વાધ્યાયનો ચોથો દાખલો છે. ઓકે, તો અંદર રકમમાં પણ કઈ આપ્યું નથી, તો આમાં તમારે ડાયરેક્ટ જ વિચારવાનું છે કે કયા. જો એક આ ત્રિકોણ દેખાય છે અને એક આ ત્રિકોણ દેખાય છે. આ બંને ત્રિકોણ વિશેની વાત કરો. કઈ પણ શબ્દ નથી, એક શબ્દનો પણ ઉપયોગ કર્યો નથી અને તમારે વિચારવાનું છે. તો ધ્યાનથી વસ્તુ ઓબ્ઝર્વેશન કરો તો તમને એટલું દેખાય કે આ ખૂણો અને આ ખૂણો યુગ્મ બની જાય છે. આ વચ્ચેની શું લઈ લઈએ? બાજુ. અને આ ખૂણો અને આ ખૂણો શું બની જાય? યુગ્મ. તો કયો નિયમ આવી જાય? ખૂ બા ખૂ. દાખલો પૂરો. ખબર પડે છે શું આવે છે? ચલો આપણે ટ્રાય કરીએ કઈ રીતે ગણાય. જવાબ પહેલા તો મને કહો, કયા કયા ત્રિકોણની વાત કરાય? તો ત્રિકોણ એ બી સી અને બીજો કયો ત્રિકોણ? ત્રિકોણ સી ડી એ. બીજો કયો ત્રિકોણ? સી ડી એ. તો ચલો પહેલા ખૂણાનું નામ આપી દો. પહેલો ખૂણો કયો છે? ખૂણો બી એ સી. બી એ સી એટલે આમ જઈએ છે. પેલી બાજુથી બોલો, કયો ખૂણો આવે? ડી સી એ. કઈ જોડ છે? યુગ્મકોણની જોડ છે. સરખી રીતે આ ડીસીએ યુગ્મકોણ બતાવો. જો પહેલું કયું લખ્યું? બી એ સી. બીજું કયું છે? ડી સી એ. તો આ ખૂણો અને આ ખૂણો કેવો છે? યુગ્મકોણ છે. ચલો વચ્ચે કઈ? એસી બરાબર એસી. કઈ બાજુ છે? સામાન્ય બાજુ છે. કઈ બાજુ છે? ખબર પડી ગઈ? હવે બીજો કયો ખૂણો રહી ગયો? આ સી વાળો. તો સી વાળા ખૂણાનું નામ આપો. તો બી સી એ. બી સી એ. તો પેલી બાજુ નામ આપો. ડી એ સી. કઈ જોડ છે? એ પણ યુગ્મકોણની જોડ છે. સર ખબર પડી નથી, સમજાવું તો સમજાવું છું, ધ્યાનથી જોજો. શબ્દ બી સી એ એટલે કે આ ખૂણો, ચમ આવું થાય છે? એટલે કે આ ખૂણો બી સી એ એટલે આ ખૂણો. તો પેલી બાજુનો કયો ખૂણો બને? ડી એ સી એટલે કે આ ખૂણો. આ બંને ખૂણા કેવા છે? યુગ્મકોણ છે. જોઈ લો, ડી એ સી એ કેવા છે? હા, તો આ બધું પૂછી નાખો એટલે ગડબડ ઘોટાળા ઓછું દેખાય. હવે ધ્યાન આપજો, ફરીથી ધ્યાન આપજો. બી સી એ એટલે કે આ ખૂણો, પેલી બાજુનો ડી એ સી. આ બંને ખૂણા એકબીજાને કેવા છે? યુગ્મકોણ છે. ચલો બોલો. ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ સી ડી એ કયા નિયમ મુજબ? ખૂ બા ખૂ નિયમ મુજબ. દાખલો પૂરો. દાખલો ખબર પડી? આમાં પણ એક વસ્તુ નહીં આપી, નહીં કોઈ ખૂણાની વાત કરી, નહીં કોઈ બાજુની વાત કરી, નહીં કોઈ આકૃતિમાં આપ્યું છે. તો તમને ખબર પડી જશે આકૃતિમાં કંઈ પણ દર્શાવેલું નથી. યાદ રાખજો, આમાં મેં દર્શાવ્યું છે, આમાં મેં આવી દંડીઓ ખેંચી છે, પણ પરીક્ષામાં આવું ખૂણો આપેલો હશે નહીં, આવી લાઈન ખેંચેલી હશે નહીં. એમાં તો આયની દોરી હોય, આયની દોરી હોય, આ દંડીએ ખેંચી નહીં હોય. તમારે વિચારવું પડશે કે ખૂ બા ખૂ. ખબર પડી ગઈ? દાખલામાં ચોથા નંબરના દાખલામાં કમ્પ્લીટ. પહેલા કયું યુગ્મકોણ? આ વાળો, આ વાળો. પછી કઈ? વચ્ચેની બાજુ. પછી કયો ખૂણો? આ સી વાળો અને પેલી બાજુ. ક્લિયર છે? તો આ કયા નંબરનો દાખલો પૂરો થાય છે? ચોથા નંબરનો. પાંચમા નંબરનો દાખલો કરવાનો નથી.
નહીં પૂછાય. છઠ્ઠા નંબરનું પણ કરવાનું નથી, સાતમા નંબરનું પણ કરવાનું નથી, આઠમા નંબરનું એ નથી કરવાનું. હવે સીધું કયું આયા? પ્રમેય. હવે સીધું કયું આયા? આપણે પ્રમેયમાં એન્ટ્રી લઈ ચૂક્યા છે. ક્લિયર? આ પ્રમેય એકદમ સહેલો છે, ધ્યાન આપી દેજો. હાલના હાલ તમને આવડી જશે. પ્રમેય કેવા છે? એકદમ ઈઝી છે. હાલ જ ધ્યાન આપશો તો તમને આવડી જશે. ક્લિયર છે? ધ્યાન આપી દેજો. ચલો આ પ્રમેય જોઈએ. મોસ્ટ આઈએમપી છે અને આ પ્રમેય મેં ચલાવી દીધો છે. આ પ્રમેય મેં ચલાવી દીધો છે તો ધ્યાન આપજો. પ્રમેય પૂછાશે, મોસ્ટ આઈએમપી છે, ખાસ કરવાનું છે. સમદ્વિબાજુ ત્રિકોણ ને બે બાજુ કેવી છે? સમાન છે. તો આટલું તમને આપી દીધું છે. આટલું પ્રશ્ન છે. આટલું શું છે? તમારો પ્રશ્ન છે. અને આ તમારે સાબિત કરવાનું છે. આ તમારે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. આ તમારે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. જે પ્રશ્ન હોય ને એ ક્યાં લખાય? પક્ષમાં લખાય. પ્રશ્ન ક્યાં લખાય? પક્ષમાં. અને જે જવાબ લાવવાનું છે એ શામાં લખાય? સાધ્યમાં લખાય. પ્રશ્ન શામાં લખાય? પક્ષમાં. જવાબ શામાં લખાય? સાધ્ય. સમબાજુ ત્રિકોણ કયો લીધો તમે? એક ત્રિકોણ દોરવાનું. એક શું દોરી દેવાનું? ત્રિકોણ એ બી સી. બે બાજુ કેવી બતાવી દેવાની? સરખી બતાવી દેવાની. તો લખવાનું ત્રિકોણ એ બી સી કયું છે? ત્રિકોણ સમ દ્વિબાજુ. દ્વિ એટલે કેટલી બાજુ સરખી? બે બાજુ સરખી હોય તેવો ત્રિકોણ છે. કઈ બે બાજુ સરખી? એ બી બરાબર એસી. આગળ જઈએ. તેના સામેના ખૂણા. હવે જો સામેના ખૂણા. ચલો બીસી નો સામેનો ખૂણો કયો? સોરી, એબી નો સામેનો ખૂણો કયો? ખૂણો સી. હવે એસી નો સામેનો ખૂણો? ખૂણો બી. આ બંને ખૂણા કેવા છે? સરખા છે. આ બંને ખૂણા કેવા છે? સરખા છે. ચલો આટલી લાઈન ખબર પડી ગઈ છે તો મને તમે કહો. આ બે લાઈન ખબર પડી ગઈ છે. આટલાને એક માર્ક છે. પક્ષ શું લખ્યું? ત્રિકોણ એબીસી કયો ત્રિકોણ છે? સમ દ્વિબાજુ ત્રિકોણ છે. જેમાં કઈ બે બાજુ સરખી છે? એબી બરાબર એસી છે. એબી નો સામેનો ખૂણો કયો? સી બરાબર. એસી નો સામેનો ખૂણો કયો? બી. બંને કેવા થાય? સરખા થાય. ચલો આ બે લાઈન ખબર પડી ગઈ. હવે એ એમ એ નો દ્વિભાજક છે. એ એમ કયા ખૂણાનો દ્વિભાજક છે? એ ખૂણાનો શું છે? દ્વિભાજક છે. એ ખૂણાનો શું છે? દ્વિભાજક છે. તો આપણે આવું લખી દીધું. ચલો કયા બે ત્રિકોણ દેખાયા? તો તમને એક દેખાય છે ત્રિકોણ એ એમ બી. બીજો ત્રિકોણ કયો? એ એમ સી. આ લખી દીધું બીજું. હવે ધ્યાનથી જો તો તમને પહેલું શું આપ્યું છે? તો એ બી બરાબર એસી. ક્યાંથી લખ્યું? પક્ષમાંથી જોઈને લખ્યું. બીજી લાઈન આ લખાઈ ગયું પછી તમે ક્યાં આયા? ખૂણા પર આ. પછી ક્યાં આયા? ખૂણા પર. તો આપણે આવું લખાય ખૂણો બી એ એમ બરાબર ખૂણો સી એ એમ. આ બંને ખૂણા કેવા છે? સરખા છે. આ બંને ખૂણા કેવા છે? સરખા છે. કયા નિયમ મુજબ? કે એ એમ એ નો શું છે? દ્વિભાજક છે. એ આખો મોટો ખૂણો હતો તેનો દ્વિભાજક કર્યો તો એના બે સરખા ભાગ કર્યા. એના કેવા કર્યા? બે સરખા ભાગ કર્યા. પહેલો ભાગ કયો? બી એ એમ. બીજો ભાગ કયો? સી એ એમ. આ બંને ભાગ કેવા હશે? સરખા હશે, જે મેં અહીંયા લખ્યું. પછી કયું લખ્યા આપણે? સામાન્ય બાજુ. પછી કઈ લખી? સામાન્ય બાજુ. કે એ એમ બરાબર એ એમ. એટલે શું લખ્યું? સામાન્ય બાજુ. એટલે આપણે લખી શકાય આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. કયા નિયમ મુજબ? બાખુબા મુજબ. તો આ બંને એકરૂપ હોય તો આ ખૂણો અને સી ખૂણો કેવા થાય? સરખા થાય. કયા નિયમ મુજબ? સીપી સીટી મુજબ. તો આ પ્રમેય ખબર પડી ગઈ છે. આગળ મેં ચલાવી દીધું છે અને બીજી વાર આવી ગયું. તો બે દાખલા ખબર પડી ગઈ. એક દાખલા નંબર 4 અને એક
પ્રમેય. ક્લિયર? બીજો પ્રમેય જોઈએ. તો બીજો પ્રમેય કોને આવડે ખબર છે? જેને કયો પ્રમેય આવડે? હા, અત્યારે ચલાય ને એ પ્રમેય જેને ખબર પડી ગઈ એને ઓટોમેટિક કયો આવડશે? હા, ચલો. કોઈ ત્રિકોણના બે ખૂણા સમાન છે. બે ખૂણા કેવા આપે છે? સમાન. તો આટલા સુધીનું શું થઈ ગયું? પ્રશ્ન. તો સામેની બાજુઓ સમાન થાય તો આ તમારું શું થઈ ગયું? સાબિતી કરવાનું. આ તમારે શું કરવાનું? તો યાદ છે ને, પક્ષમાં શું લખાય? સાધ્યમાં શું લખાય? સાબિતી. ઓકે, એટલે કે જવાબ. શું લખાય? જવાબ લખાય. સાબિતી નહીં, જવાબ. ત્રિકોણ એબીસી, એમાં બે ખૂણા કયા સરખા લીધા? ખૂણો બી, ખૂણો સી. કેવા છે? સરખા છે. શું સાબિત કરવાનું છે? તેની સામેનું. ચલો, બી ખૂણાની સામેની બાજુ કઈ? શું નામ લખ્યું છે? ચલો, ખૂણા સી ની સામેની બાજુ કઈ લખ્યું છે? સમાન છે. આ તો આવડે. પેલાનું ઊંધું. પેલા આગળનો પ્રમેય હતો ને, અત્યારે થોડીક વાર પહેલા ચલાવી 7.2, એનું શું કરી દેવાનું? ઉલટું કરી દો. ઓકે, હવે જેમ પેલામાં કર્યું ને આપણે એમ જ ઉપયોગ કરવાનો. જેમ પેલામાં કર્યું. શું કર્યું તું? કે એમ એ કોનો દ્વિભાજક છે? કોનો દ્વિભાજક છે? એ નો દ્વિભાજક છે. કયા બે ત્રિકોણ બન્યા? એ એમ બી. પહેલો ત્રિકોણ. બીજો ત્રિકોણ નામ એ એમ સી. બે ત્રિકોણ બન્યા, એના માટેની વાત. સૌથી પહેલા શું લખ દઉં? પક્ષ લખી દીધું. કમ્પ્લીટ? હા સર, લખી દીધું. પછી શું લખ્યું? આ ખૂણો ના ખૂણો કેવા થાય? સરખા થાય. તો આ લાઈન ખબર પડી ગઈ. આ બંને ખૂણા કેવા થાય? સરખા થાય. કેમ? કારણ કે એ એમ એ કોનો દ્વિભાજક છે? એ નો દ્વિભાજક છે. એ એમ એ કોનો દ્વિભાજક છે? એ નો દ્વિભાજક છે. તો એ નો દ્વિભાજક હોય તો બે ખૂણા કેવા થાય? સરખા થાય. તો આવું લખી દીધું સરખા. અને વચ્ચે કઈ આવી ગઈ? સામાન્ય બાજુ. આ કઈ આવી ગઈ? સામાન્ય બાજુ. તો અહીંયા કયો નિયમ આવે? ખૂ ખૂ બા. તો જો આ ખૂ, આ ખૂ અને બા શરત મુજબ કેવા થાય? એકરૂપ થાય. હવે જોજો, હું શું લખું છું? એ બી બરાબર શું લખાય? એસી. કયા નિયમ મુજબ? સીપી સીટી મુજબ. સીપી સીટી મુજબ સરખું થાય. એકદમ સહેલું. કમ્પ્લીટ ખબર પડી ગઈ છે 100%. આગળ જવા દઉં. ઓકે સર. આ જોઈ લઈએ. ઉદાહરણ નંબર 4. કયો આપણે? ચોથા નંબરનો દાખલો. તાકાત નથી, આ છેલ્લું ગણીશ. તાકાત એકદમ, એનર્જી એકદમ લો છે. તો આજનો છેલ્લો દાખલો જોઈને જ ખબર પડી જાય કે કયો નિયમ આવે. જોઈને જ ખબર પડી જશે અહીંયા કયો નિયમ આવશે. જો તમને શું આપ્યું છે? એ બી બરાબર એસી આવું છે. તો તમારે આ બંને ત્રિકોણ જો જોઈને જ ખબર પડી જશે કે કયો નિયમ આવે. જો આ બાજુ ઉભા રહેજો. બે ત્રિકોણ આપી દીધા છે. સામાન્ય બાજુ આવી જશે એક. ઓકે, બા બા પણ આવી શકે છે. જોવા દો. બરોબર બરોબર. બે ત્રિકોણ લીધા. લંબ છે તો લંબ બન્યું છે તો 90 નું પણ બનશે. વાત સાચું છે. એટલે સોરી, મારે બોલવામાં ભૂલ થઈ ગઈ. મેં વાંચ્યું નથી. આ આપણે સાબિત કરવાનું છે. આ તો શું કરવાનું છે? હા, હું કેમ ટેન્શનમાં ગયો યાર? આ ચમ આપણે આવું કર્યું? આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું. આ તો સાબિત કરવાનું. જો અહીંયા એક શબ્દ વાંચો. એ ત્રિકોણ એબીસી માં એ ખૂણો દ્વિભાજક છે. એડી અને એસી ને લંબ છે. એ આ એક ખૂણો છે, એનો દ્વિભાજક કોણ? એડી. એ કેવો છે? બીસી ને કેવો છે? લંબ છે. બીસી ને કેવો છે? લંબ. તો જો એક આ ખૂ બા ખૂ. દાખલો પૂરો થઈ ગયો. ખૂ બા ખૂ. ચલો આ પ્રશ્ન આપણે પાછળ ગણીએ. થોડુંક આપણે આને રાખીએ, કોપી કરીએ, ક્રોપ કરીશું અહીંયા સુધી. ડન. ઓકે, આને જવા દઈએ પાછળ. કયું પેજ છે? 22 23. ચલો આ દાખલો હવે ગણીએ કઈ રીતે.
ચલો સૌથી પહેલા તો સાહેબ ત્રિકોણ દોરજો. સૌથી પહેલા હું દોરતો તમે સાહેબ ત્રિકોણ દોરજો. ચલો આ ત્રિકોણ દોરી દીધું મેં. કમ્પ્લીટ. મસ્ત સાહેબ તમારે તો જલસો છે. નામ આપી દો A B C. ચલો આટલું આવડ્યું. A નો દ્વિભાજક દોરો. ચલો A નો શું દોરીએ? એક ખૂણાનો દોરી દીધું. આટલું આવડે. જોજો હું એક એક લાઈન લખું છું, કોઈ ઉતાવળ કરતો નહીં. A નો શું દોરી દીધો? દ્વિભાજક. AD છે. દ્વિભાજકનું નામ શું છે? પરંતુ અહીંયા બીજી લાઈન લખી. BC ને કેવો છે? લંબ. આ BC ને કેવો છે? લંબ છે એટલે 90 નો ખૂણો બતાવે. લંબ એટલે કયો ખૂણો? 90 નો ખૂણો. લંબ એટલે કયો ખૂણો? આવડી ગયું. કમ્પ્લીટ. તો તમે સાબિત કરો કે આ બાજુ અને આ બાજુ સરખી થાય. આ બાજુ અને આ બાજુ કેવી થાય? સરખી થાય. ચલો મને બે ત્રિકોણના નામ આપી દેજો પહેલા ઘૂઘરા જેવા. બે ત્રિકોણના નામ આપો. તો પહેલો ત્રિકોણ કયો? ADB. બીજો ત્રિકોણ નામ ADC માટે. ચલો લખતા આવડી ગયું. કમ્પ્લીટ. ચલો આપણે પહેલા 90 ની વાત કરી દઈએ. ચલો 90 કોણ છે? તો ખૂણો ADB બરાબર ખૂણો ADC કેવા છે? 90 છે. કારણ કે લંબની વાત અંદર લખી છે કે AD એ BC ને કેવા છે? લંબ છે. લંબ એટલે કયો ખૂણો? 90 નો ખૂણો. સર આ 90 ના લખું તો ના ચાલે? ચાલી જાય. ના લખો તો પણ ચાલી જાય. ચલો આ પૂરું થઈ ગયું. ચલો આ પૂરું ખૂણો. ચલો પછી કયો કૂદકો મારવાનો? ચલો બાજુનું નામ આપો. શું છે? AD બરાબર AD. કઈ બાજુ? સામાન્ય બાજુ. પછી કયો કૂદકો મારશો? બોલો એ ખૂણોનું નામ. તો DAB. AB. પેલી બાજુ બોલો DAC. કેમ આવું લખ્યું? કારણ કે AD એ ખૂણા A નો શું છે? વેરી ગુડ. આટલા તો હોશિયાર છો તમે. દ્વિભાજક. તો બોલો કયો નિયમ આવે? કયો નિયમ આવે? ખૂ બા ખૂ નિયમ લખાય. હવે જોજો AB બરાબર શું લખાય? બરાબર AC. ખબર પડી? ના પડી સાહેબ? ફરી સમજો. AB પેલી બાજુ શું લખાય? લખાય. કયા નિયમ મુજબ? તો આ બંને સરખા થઈ ગયા. આ બંને બતાવવાનું નહીં. હા આવું બતાવવાનું નહીં, પાપ લાગે. આવું બતાવવાનું નહીં. આ બંને કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. તો આ ત્રિકોણનો શું કહેવાય? આવા ત્રિકોણનો શું કહેવાય? તો ત્રિકોણ ABC કયો ત્રિકોણ છે? સમ દ્વિબાજુ શું છે? ત્રિકોણ છે. બોલો એકદમ હેલો દાખલો હતો. કેવો દાખલો હતો? એકદમ હેલો. ક્લિયર. ફરીથી એકવાર રિવિઝન કરાવી દઈએ બધી વસ્તુ અત્યાર સુધીમાં જેટલું ચાલ્યું એટલું. તો સૌથી પહેલા સ્વાધ્યાયનો કયો દાખલો ચલાવ્યો? ચોથો. કયો દાખલો ચલાવ્યો? ચોથો દાખલો ચલાવ્યો. ચોથા દાખલામાં આવું કંઈક આપ્યું હતું. આ રીતે આ રીતે આ રીતે કરી ના આ રીતે. કઈ કીધું નથી. કઈ કીધેલું નથી અને તમને બતાવવાનું હતું. તો તમે કયો નિયમ વાપર્યો અહીંયા? તો ધ્યાનથી જો. તો પહેલા આ યુગમાં કોણ? સામાન્ય બાજુ. પાછો આ યુગમાં. તો કયો નિયમ આવ્યો? ખૂ બા ખૂ. ખબર પડી ગઈ? ખૂ બા ખૂ. પછી કયો પ્રમેય ચલાવ્યો? પ્રમેય 7.2. 7.2 માં તમે આવી આકૃતિ દોરી. આવું આપેલું હતું. તો આમાં કયો નિયમ વાપર્યું? બા ખૂ બા. તો આમાં કયો નિયમ આવ્યું? બા ખૂ બા. તો બીજા નંબરમાં મેં આ ચલાવ્યું. એના પછી ત્રીજા નંબરમાં કયો ચલાવ્યો? 7.3 પ્રમેય. તો એમાં આપણે કઈ વસ્તુ સરખી બતાવી? ખૂણો સરખો બતાવ્યો. કોણ સરખો બતાવ્યો? ખૂણો સરખો બતાવ્યો. તો આપણે શું લખ્યું? ખૂ ખૂ બા. તો આમાં કયો નિયમ આવ્યો? ખૂ ખૂ બા. અને અત્યારે કયું ઉદાહરણ ચાલ્યું?
4 ને અત્યારે કયું ઉદાહરણ ચાલ્યું 4 એમાં કેવી આકૃતિ હતી તેમાં આકૃતિ હતી આવી જ એ ડી બી અને સી લંબ હતું શું હતું લંબ આમાં બોલો કઈ રીતનો ખૂણો આવ્યો ખૂ બા ખૂ આમાં આવ્યું ખૂ બા ખૂ આજે કેટલા દાખલા ચલાયા 4 દાખલા ચલાયા કેટલા ચલાયા 4 ઘરેથી ગણી લેવાના છે આ તો પ્રમેય 7.2 7.3 તો કેટલી વાર ચલાવી દીધા હતા એટલે મેં લખ્યા નથી ડાયરેક્ટ ચલાવ્યું વાંધો નહીં ને પણ આ બે તો કમ્પ્લીટ સમજાયા ને મેં કમ્પ્લીટ ખબર પડી ગઈ તો જઈ શકો છો મળી